હે ભગવાન, સવારના 7 વાગેલા હતા અને આ મહારાણી હજુ સુધી રૂમમાંથી બહાર નથી નીકળી. અરે, આજે ચા મળશે કે નહીં? મને તો લાગે છે કે જાતે જ બનાવવી પડે અને પીવી પડશે. આ ગડપણમાં હવે આ હાલત થઈ ગઈ છે કે 2 ટક ચા માટે પણ હું રાડો પાડતી રહું છું. આ ઘરમાં છે કોણ મારું સાંભળવા વાળું? શાંતાબાનો કડક તેજ અવાજ સાંભળતા જ તેમનો દીકરો આનંદ નિંદરમાંથી થકડી ગયો અને એની આંખ ખુલી ગઈ. આમ તો શાંતાબા તો તેજ અવાજ સાંભળવાની તેણે પણ આદત થઈ ગઈ હતી. રોજ રોજ સવારમાં થવા વાળી આ મહાભારતની ટેવાઈ ગયો હતો અને આંખ ખોલતા જ આનંદે ઘડિયાળ તરફ જોયું. હજી 7 પૂરા પણ નહોતા થયા અને શાંતાબાઈએ સવારમાં પોતાની વહુને પ્રવચન સંભળાવવાનું શરૂ કરી દીધું હતું. થોડી વારમાં આનંદ ઉઠીને બહાર આવ્યો અને શાંતાબા પાસે ખાટલા પર બેસી ગયો. પછી બોલ્યો, શું થયું બા? તમે રોજ સવારમાં શરૂ થઈ જાઓ છો તો શું કરું બેટા? જ્યાં સુધી સવારમાં ગળું ફાડીને રાડો ના પાડું ત્યાં સુધી તારી અર્ધાંગીની પોતાની રૂમમાંથી બહાર ક્યાં નીકળે? તું જ કહે કે આજ સુધી ક્યારે એવું થયું છે કે મારા મોઢેથી પોતાના ગુણગાન સાંભળ્યા વગર તારી પત્ની મીરા શાંતિથી 1 કપ ચા બનાવીને મને આપી દે? જોકે શાંતાબાઈએ આ બધી વાતો ખૂબ જ ગુસ્સામાં કહી હતી, પરંતુ કહેવાનો અંદાજ એવો હતો કે સાંભળતા જ આનંદ મોઢા પર હાથ રાખીને પોતાનું હસવું રોકવા લાગ્યો અને પછી બોલ્યો, પણ બા, હવે આમાં ભૂલ તો તમારી જ છે ને? પોતાની વહુને સરખી રીતે કામ કરવાનું શીખવાડ્યું હોત તો આજે આવી રીતે રાડો પાડવાનો વારો ન આવ્યો હોત. અરે, મેં તો તેને બધા જ કામ સારી રીતે કરવાનું શીખવાડ્યું હતું, પણ જો સમજવા વાળું જ બરાબર ન સમજે તો એમાં મારો શું વાંક? મારા તો ભાગ જ ફૂટ્યા. 15 વર્ષ પહેલા આ મહારાણીને પોતાની વહુ બનાવીને આ ઘરમાં લઈ આવ્યો. હવે તારી બહેન ચારુને જ જોઈ લે કે તેણે ઘરનું બધું જ કામ કરવાનું મેં જે શીખવાડ્યું હતું ને તેટલી સ્ફૂર્તિથી દોડીને ઘરના બધા જ કામ કરી નાખતી હતી. સાસરિયામાં જઈને પણ તેણે આપણું નામ ઊંચું તો કર્યું છે કે જ કર્યું છે. અરે, તેના સાસરામાં ના બધા લોકો તેનું કામ જોઈને દંગ રહી ગયા હતા. અને અહીં એક તારી પત્ની છે જેનાથી વ્યવસ્થિત રીતે એક કામ પણ નથી થતું. જો તેની માએ પણ તેને ઘરના કામ કરવાનું શીખવાડ્યું હોત તો આજે અહીં બેસીને હું પોતાની કિસ્મત પર રોંદણા રોતી રહી હોત. હજી શાંતાબા આ બધી વાતો બોલી રહ્યા હતા કે તેમની વહુ મીરા તૈયાર થઈને પોતાના ઘર રૂમની બહાર આવી. જો કે તેણે શાંતાબાની વાતો સાંભળી લીધી હતી, પરંતુ કંઈ પણ બોલ્યા વગર મોઢું બગાડીને રસોડામાં જતી રહી. લ્યો, આવી ગઈ તમારી વહુ રાણી. પછી કહેતા નહીં કે કામ નથી કરતી મારી પત્ની. આનંદે મજાક કરતા કહ્યું. એટલે વહુને ખરી ખોટી સંભળાવતા શાંતાબાનું રેકોર્ડર ફરીવાર શરૂ થઈ ગયું. તું તો કંઈ બોલ જ નહીં, જોરનો ગુલામ નહીં તો જ્યારે મારા લગ્ન થયા હતા ત્યારે ગજભરનો ઘૂંટો કરાવતા હતા તારા દાદી મારી પાસે અને હું તેમની દરેક વાત માનતી હતી. એ જ સંસ્કાર મેં મારી દીકરી ચારુને પણ દીધા છે. પરંતુ અહીં તો લાજ કાઢવાનું તો દૂર, માથા પર પલ્લું પણ નથી રાખવામાં આવતો. પોતાના વડીલોની સામે શાંતાબાઈએ ફરીવાર બોલવાનું શરૂ કર્યું. એટલે આનંદ સમજી ગયો કે હમણાં દીકરીના ગુણગાન અને વહુની આલોચનાનો કાર્યક્રમ લાંબો ચાલશે. એટલા માટે તે ત્યાંથી ચૂપચાપ ઊભો થઈ ગયો. આજે તેને ઓફિસે જલ્દી જવાનું હતું એટલે જલ્દીથી તૈયાર થઈને આવી ગયો. પછી બૂટ પહેરવા લાગ્યો. અરે મીરા, નાસ્તો તૈયાર થઈ ગયો કે નહીં? બસ 5 મિનિટ, મીરાએ ઝપાટે હાથ ચલાવતા કહ્યું. એટલે આનંદ બોલ્યો, અરે, આટલી વારથી રસોડામાં શું કરી રહી હતી? જલ્દી નાસ્તો આપ, મારે જલ્દી નીકળવાનું છે. ઘણી વારથી સાસુમાના મોઢે ખરી ખોટી સાંભળતા મીરા પહેલા જ પોતાનો ગુસ્સો દબાવીને બેઠી હતી અને હવે પતિની વાત સાંભળી એટલે તેણે પોતાનો બધો જ ગુસ્સો નીકાળવાની તક મળી ગઈ. સાસુમા પર વ્યંગ કરતી તે પોતાના પતિને કહેવા લાગી, હા,
રસોડામાં તો પલંગ રાખેલો છે ને, જ્યાં સુધી હું આરામ કરી રહી હતી. હું તો રહી સાવ કામચોર, મને શું ખબર જમવાનું કઈ રીતે બનાવાય. એટલું કહેતા મીરા નાસ્તો લઈને બહાર આવી અને આનંદની સામે ડીશ પછાડીને રાખી. પછી પોતાના સાસુને ગુસ્સા ભરેલી નજરોથી જોતી રહી અને પાછી રસોડામાં જતી રહી. આમ તો ઘણી બધી વખત સાસુ વહુની વાતોમાં દીકરો ફસાઈ જતો હોય છે, પરંતુ અહીં એવું નહોતું. આનંદને પોતાની માં અને પત્નીને આ બધી વાતોથી કોઈ ફરક પડતો ન હતો, કેમ કે તે જાણતો હતો કે ના તો તેની માં મનની ખરાબ છે અને ના તેની પત્ની એક પળ ઝઘડે તો બીજે પળે પહેલા જેવી થઈ જાય. 15 વર્ષ પહેલા શાંતાબા પોતાના દીકરા આનંદ માટે પોતાની પસંદની છોકરી મીરાને લઈ આવ્યા હતા. આનંદ અને મીરાને એક દીકરો અને એક દીકરી છે. મીરાએ સવારે આવ્યા પછી પોતાની હર એક જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી હતી, પરંતુ છતાં પણ પોતાની વહુના કામકાજમાં વાંક નીકાળવા વાળા શાંતાબાને આદત થઈ ગઈ હતી. જેવી જ વહુની નાની અમથી ભૂલ નજર આવતી તો તેઓ કોઈ પરંપરાગત સાસુની જેમ તેના પર વરસી પડતા. હકીકતમાં એમને પોતાની દીકરીના વખાણ કરવાનો કંઈક વધારે જ શોખ હતો, જેના લીધે તેઓ પોતાની વહુને હાલતા ને ચાલતા ખરી ખોટી સંભળાવતા રહેતા. મીરા ઘણી વખત ખરી ખોટી વાતોને નજરઅંદાજ કરતી હતી, પરંતુ જ્યારે સહન શક્તિ ખતમ થઈ જતી તો આવી રીતે જ પોતાનો ગુસ્સો પોતાના પતિ ઉપર નીકાળી દેતી હતી અને આનંદ ચૂપચાપ તેની બધી જ વાતો સાંભળી લેતો. શાંતાબાને આસ પડોશમાં શાંતા કાકીના નામથી બધા બોલાવતા હતા અને આખા મહોલ્લાના નાના મોટા બધા જ લોકો તેમનું ખૂબ જ માન સન્માન કરતા હતા. લગ્ન પ્રસંગ હોય કે કોઈ પણ ઉત્સવ હોય અથવા તો કોઈ પણ શુભ કાર્ય, તેમની પાસેથી સલાહ ન લેવામાં આવે એવું તો ક્યારેય પણ થતું જ નહીં. મહોલ્લાના બધા જ લોકો સાથે તેમને ખૂબ જ સારા સંબંધ હતા, પરંતુ વહુની બાબતમાં તેમની જીભ ઘણી બધી લપસી જતી હતી. આનંદ થોડી વારમાં નાસ્તો કરીને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. તેના ગયા પછી થોડી જ વારમાં ઘર પર ફોન રિંગ વાગી અને શાંતાબાએ ફોન ઉપાડ્યો. તો સામેથી અવાજ આવ્યો, હેલો બા, હું ચારુ બોલી રહી છું. અરે ચારુ મારી દીકરી, હું બસ તને યાદ કરી રહી હતી. બીજું કે ઘર પર બધા ઠીક છે ને? જમાઈ અને બાળકો કેમ છે? હા બા, બધા મજામાં છે. આજે તમને એક સારા સમાચાર દેવા માટે ફોન કર્યો હતો. તમારા દોહિત્રા શુભમનો સંબંધ નક્કી થઈ ગયો છે. આટલું સાંભળતા જ શાંતાબા ખુશીથી ઝૂમી ઉઠ્યા. એ પહેલા કે તેઓ કંઈ બોલતા ચારુએ કહ્યું, બા, લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. 15 દિવસ પછી જ લગ્ન છે, એટલા માટે હમણાંથી જ તૈયારી કરવાની ચાલુ કરી દો. નવા અને મોંઘા કપડાં ખરીદજો. આખરે તમારા દોહિત્રા નો લગ્ન છે, કોઈ સામાન્ય પ્રસંગ થોડી ના હોય. તમે બધા 2 દિવસ પહેલા જ આવી જજો. લગ્નની કંકોત્રી કુરિયરથી મોકલાવી દઈશ. સારું બા, હવે હું ફોન રાખું છું. ઘણી બધી તૈયારીઓ કરવાની છે. દોહિત્રા ના લગ્નના સમાચાર સાંભળીને એક બાજુ શાંતાબા ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા હતા, તો ત્યાં જ બીજી બાજુ ચિંતાને કારણે તેમને પરસેવો વળવા લાગ્યો કે આખરે બધી તૈયારીઓ કઈ રીતે થશે. માત્ર 15 દિવસમાં સમય છે અને ખબર નહીં કેટલી બધી તૈયારીઓ કરવી પડશે. અરે વહુ, ક્યાં જતી રહી? જલ્દી અહીં આવ. ચિંતિત સ્વરમાં તેમણે મીરાને અવાજ દીધો. એટલે મીરાએ જે સાસુના મીણાટોણા સાંભળીને પરેશાન થઈને રૂમમાં જઈને બેઠી હતી, તેમનો અવાજ સાંભળીને તરત જ દોડીને બહાર આવી ગઈ. શું થયું બા, શું વાત છે? અરે વહુ, ચારુનો ફોન આવ્યો હતો. કહી રહી હતી કે શુભમનું સગપણ નક્કી થઈ ગયું છે. 15 દિવસમાં લગ્ન છે અને આપણને 2 દિવસ પહેલા આવવાનું કહ્યું છે. મને તો ચિંતા થઈ રહી છે કે બધી તૈયારીઓ કઈ રીતે થશે. અરે બા, આ તો ખૂબ જ સારા સમાચાર છે અને તૈયારીની ચિંતા તમે ના કરો. સાથે મળીને કરીશું તો બધી જ તૈયારી થઈ જશે, મીરાએ કહ્યું. અને પછી બંને સાસુ વહુ પોતાનો વેર વિરોધ ભૂલીને લગ્નની તૈયારીઓ માટે ચર્ચા વિચારણા કરવામાં વ્યસ્ત થઈ ગયા. આમ તો શાંતાબાનું
ચિંતા કરવું પણ વ્યાજબી હતું, કેમ કે તેમના જમાઈ એક ખૂબ જ મોટા વેપારી હતા અને મુંબઈમાં રહેવાવાળા દીકરી અને જમાઈની રહેણી કરણી ખૂબ જ ઊંચી હતી. જે સમયે તેમની દીકરીના લગ્ન તેમના જમાઈ સાથે થયા હતા તે સમયે તો બંને પરિવારોની આર્થિક સ્થિતિ એક સમાન હતી. તે સમયે તેમના જમાઈ ફક્ત એક પ્રાઇવેટ નોકરી કરતા હતા, પરંતુ લગ્નના થોડા સમય પછી તેમણે નોકરી મૂકીને પોતાનો ધંધો કરવાનો શરૂ કર્યો. પછી ઈશ્વરની કૃપા અને તેમની સખત મહેનતને કારણે તે ધંધો ખૂબ જ સારો ચાલવા લાગ્યો, જેનું પરિણામ એ આવ્યું કે આજે તેમના જમાઈ મુંબઈમાં એક ખૂબ જ પ્રખ્યાત વ્યાપારી છે અને તેમની દીકરી ખૂબ જ સુખ સમૃદ્ધિમાં રહે છે, જેથી આગળ પાછળ નોકર ચાકર ફરતા રહે છે. જ્યારે શાંતાબાનો દીકરો આનંદ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે. તેનો પગાર વધારે ઓછો તો નથી, પણ આ મોંઘવારીના જમાનામાં તેના પગારથી ઘરનો ખર્ચો જ આરામથી નીકળી શકતો હતો. સગા શાળા અને બનેવીની કમાઈમાં ઘણું બધું વધારે અંતર આવી ગયું હતું અને જેમ જેમ સમય વીતવા લાગ્યો આ અંતર બંને પરિવારોના સંબંધો વચ્ચે પણ અંતરનું કારણ બનવા લાગ્યું. અરે હવે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ હતી કે પિયરમાં જઈને એવું તો દૂર ચારુ પોતાની માને મળવા માટે પણ ત્યાં આવી નહોતી. ભલે સમયની સાથે સંબંધોમાં દૂરી આવી ગઈ હતી, પરંતુ આખરે હતા તો લોહીના સંબંધને. સુખ દુઃખમાં એ જ લોહીના સંબંધો તો સૌથી પહેલા યાદ આવે છે. એટલા માટે શાંતાબા અને મીરા જલ્દીથી લગ્નની તૈયારીમાં લાગી ગયા. બધું સમજ્યા વિચાર્યા પછી શાંતાબા ઊભા થઈને પોતાના રૂમમાં ગયા અને કબાટમાંથી પોતાની એક જૂની સોનાની વીંટી કાઢી અને પછી કબાટની તિજોરીમાંથી બેંકની એફડી નો એક કાગળ કાઢ્યો. પછી પોતાની વહુને કહ્યું કે વહુ, કાલે બજાર જઈને વીંટીનો ભાવ કઢાવી લઈએ અને માને વેચી નાખીશું અને આ 50,000ની એફડી છે. આનંદને કહીને આને પણ તોડાવી લે છે. આખરે દીકરીના ઘરે જઈ રહ્યા છીએ, મામેરું લઈને તો જવું પડશે, તો બધા માટે કપડાં તો લઈને જ જવા પડશે ને. આખરે આવવા વાળી નવી વહુ માટે એક વીંટી પણ બનાવડાવી લઈએ. હા બા, તમે બિલકુલ ઠીક કહી રહ્યા છો. મીરાએ પોતાના સાસુમાની હામાં હા ભેળવી અને પછી પોતાના કામમાં લાગી ગઈ. રાત્રે જ્યારે આનંદ ઘરે આવ્યો તો શાંતાબાએ તેને તેના ભાણેજ શુભમના લગ્નના સમાચાર આપ્યા અને બધી તૈયારી વિશે વિમર્શ કરવા લાગ્યા. તો આનંદ બોલ્યો કે બા, 2 દિવસમાં મને પગાર પણ મળી જશે, તેના પછી આપણે બધી તૈયારી કરી લઈશું. એટલે શાંતાબાએ કહ્યું, ના બેટા, તું બસ ટ્રેનની ટિકિટો બુક કરાવી નાખજે, કેમ કે પછી ઘર ખર્ચા માટે પણ રૂપિયાની જરૂરત પડશે ને. લગ્નની તૈયારી માટે મારી એફડી તોડાવી નાખીએ, પછી હું વહુ સાથે બજાર જઈને બધો સામાન લઈ આવીશ. રૂપિયા હાથમાં આવ્યા પછી બીજા જ દિવસે બધું કામ પતાવીને સાસુ અને વહુ બંને બજાર જવા માટે નીકળી ગયા. સૌથી પહેલા તો સોનાની દુકાન પર જઈને જૂની સોનાની વીંટી આપીને નવી વહુ માટે એક લેટેસ્ટ ડિઝાઇનની નવી વીંટી બનાવડાવી અને પછી કપડાં ખરીદવા માટે એક મોટી દુકાન પર ગયા. પરંતુ કપડાની દુકાનમાં જઈને જોયું તો કપડાના ભાવ તો આસમાને પહોંચી ગયા હતા અને કપડાં પણ દીકરીના સ્ટાન્ડર્ડ અનુસાર ખરીદવાના હતા. હજી તો 3 જોડી કપડાં જ સિલેક્ટ કર્યા હતા કે શાંતાબા બોલ્યા, બહુ આ રૂપિયા તો પૂરા નહીં થાય ને. એટલે મીરા બોલી, બા, તમે અહીં કપડાં જુઓ, હું થોડી વારમાં આવું છું. એમ કહીને તે દુકાનની બહાર જતી રહી અને થોડી વાર પછી રૂપિયા લઈને પાછી આવી. રૂપિયા જોઈને શાંતાબા હેરાન રહી ગયા અને કહ્યું, અરે વહુ, આટલા રૂપિયા તો પ્રબંધ તે કેવી રીતે કર્યો? એટલે મીરા બોલી, અરે બા, એ હું તમને પછી નિરાતે જણાવીશ. પહેલા આપણે ખરીદી કરી લઈએ. દીકરીના આખા પરિવાર માટે લેટેસ્ટ ડિઝાઇનના કપડાં ખરીદી કર્યા. પછી પોતાના પરિવારના લગ્નમાં પહેરવા માટે પણ એક જોડી કપડાં ખરીદી લીધા. તે બંને જ્યારે ઘરે આવ્યા તો મીરાએ બધા માટે રસોઈ બનાવી અને જ્યારે તે શાંતાબાને જમવાની થાળી આપવા ગઈ
તો તેમની નજર પોતાની વહુના ગળા પર પડી અને વહુ, તારી ચેન ક્યાં ગઈ? એટલે મીરા બોલી, બા, રૂપિયાની ઘણી વધારે જરૂરત હતી એટલે મેં મારી ચેન વેચી નાખી. ચેન વેચવાની વાત સાંભળીને શાંતાબાને ખૂબ જ આશ્ચર્ય થયું. પરંતુ વહુ, એ તો તારી મમ્મીની છેલ્લી નિશાની હતી ને, તે એને કઈ રીતે વેચી નાખી? અરે બા, આપણે ચારુબેનના ઘરે સસ્તા કપડાં લઈને જાત તો આપણી કેટલી બદનામી થાત. આખરે પરિવારની આબરૂનો સવાલ હતો. ચેન તો ફરી ક્યારેક બનાવડાવી લઈશ, એવું કહીને મીરા રસોડામાં જતી રહી અને લગ્ન સમારોહમાં બધાની જવાની બધી જ તૈયારી થઈ ગઈ અને શાંતાબાએ ફોન કરીને તેમના આવવાની સૂચના પણ દીકરીને આપી દીધી અને લગ્નની એક દિવસ પહેલા જ શાંતાબા સહપરિવાર પોતાની દીકરીના ઘરે મુંબઈ જવા માટે રવાના થઈ ગયા. જેવા તે લોકો મુંબઈ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ઉતર્યા તો શાંતાબાએ જોયું કે સ્ટેશન પર તેમના જમાઈ પહેલા જ પોતાની ગાડી લઈને ત્યાં હાજર હતા અને શાંતાબાએ એ જોયું કે આ ઉંમરમાં પણ સફારી પહેરેલા અને કાળા ચશ્મા લગાડેલા તેમના જમાઈ કોઈ ફિલ્મી હીરોથી ઓછા નહોતા લાગી રહ્યા. શાંતાબા અને તેમના પરિવારને આવતા જોઈને જમાઈ આગળ આવ્યા અને શાંતાબાને પગે લાગ્યા અને પગે પડ્યા. એટલે શાંતાબાએ ઘણા બધા આશીર્વાદ આપ્યા અને સાધારણ એવા કપડાં પહેરેલા તે બધાને તેમની મોટી ગાડીમાં બેસાડવા પણ સંકોચ થઈ રહ્યો હતો. ગાડીમાં બેસીને શાંતાબા વિચારવા લાગ્યા કે જેવા દીકરીના ઘરે પહોંચીશું તો દીકરી પહેલાની જેમ જ આવીને મને ગળે લગાવી લેશે અને પછી ફરિયાદ કરતા રહેશે લાગશે, બા તમે લોકો આટલા મોડા શું કામ આવ્યા? અને પછી જલ્દી પોતાના હાથે સરસ મસાલાવાળી કડક ચા લઈને આવશે અને બેસીને બધા જ હાલચાલ જણાવશે અને ક્યાં ક્યાં કામ કરવાના બાકી છે એવું એક લિસ્ટ બતાવીને મને પકડાવી દેશે. આવું વિચારીને શાંતાબા મનમાં ને મનમાં ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા હતા. જેવા જ એ લોકો ઘરે પહોંચ્યા તો ચારુના બંને દીકરા આગળ આવ્યા અને તેને પગે લાગ્યા. ચારુ પણ ત્યાં જ આંગણામાં જ ઊભી હતી અને ઘરની સાજ સજાવટ કરવા વાળા માણસોને નિર્દેશ આપી રહી હતી. પોતાના પિયરવાળાઓને સામે જોયા એટલે ચારુ હસીને તેમને મળી અને નમસ્તે, જય શ્રી કૃષ્ણની ઔપચારિકતા પણ પછી તેણે નોકરને અવાજ દીધો, અરે રાજુ, આ બધાને ઉપરના રૂમમાં લઈ જા અને આ બધો સામાન પણ ઉપાડીને ઉપરના રૂમમાં પહોંચાડી દે. આટલું કહેતા પછી તે ફરીવાર પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. શાંતાબા મનમાં ને મનમાં ઉત્સાહિત થઈ ગયા હતા. તે ઘરે પહોંચ્યા પછી એકદમ ઠંડો પડી ગયો હતો. ક્યાં શાંતાબાએ પોતાની દીકરી પાસે આટલા જોશભર્યા સ્વાગતની આશા રાખી હતી અને ક્યાં સામાન ઉપર રખાવડાવીને એક નોકરના હાથે તેમની પાસે ચા નાસ્તો મોકલાવી દીધો. આ બધું જોઈને શાંતાબાનું મન ઉદાસ થઈ ગયું. બધા લોકો વારાફરતે રૂમમાં રહેવા બાથરૂમમાં જઈને હાથ મોઢું ધોઈને ફ્રેશ થઈ ગયા અને પછી મુસાફરીઓનો થાક ઉતારતા ચા નાસ્તો કરવા લાગ્યા. પરંતુ શાંતાબાની તો જાણે બધી જ ભૂખ ખતમ થઈ ગઈ હતી. ચાનો કપ લઈને તેઓ તેમના એમ બેઠા રહ્યા ત્યારે રૂમમાં તેમની દીકરી ચારુ આવી. અરે આ શું, તમે લોકોએ હજુ સુધી ચા નાસ્તો પણ ખતમ નથી કર્યો? એટલે શાંતાબા બોલ્યા, બસ દીકરી, તારી જ રાહ જોઈ રહ્યા હતા. અરે બા, એટલા બધા કામ છે, સમજાતું નથી કે ક્યાં ક્યાં કામ જોઉં અને તમે લોકો તો ઘરના જ છો ને, તો પછી મહેમાનો જેવું વર્તન શું કામ કરવાનું? દીકરીના મોઢે પોતાના માટે પ્રેમ ભરેલી બે વાત સાંભળીને અત્યાર સુધી પારકા જેવું અનુભવી રહેલા શાંતાબાના મનમાં મમતા ફરીવાર હિંડોળા લેવા લાગી. વાત તો તે દીકરીએ સાચી કહી. લગ્નવાળા ઘરમાં કામ તો ઘણા બધા હોય છે, પણ તું ચિંતા ન કર, તું અમને કામ બતાવી જા. હું અને તારી ભાભી મળીને બધા કામ સંભાળી લઈશું. તે જ સમયે શાંતાબાના બંને દોઈત્રા શુભમ અને શિવમ પણ ત્યાં આવી ગયા. એટલે શાંતાબા પોતાનો થેલો ખોલીને બેસી ગયા અને બધો સામાન નીકાળવા લાગ્યા અને પછી પોતાની સાથે લઈ આવેલી ગિફ્ટોને એક એક કરીને
ખૂબ જ પ્રેમથી બધાને દેવા લાગી. શુભમને નાની દ્વારા લઈ આવેલા કપડાં ખૂબ જ પસંદ આવ્યા. તો બીજી બાજુ શિવમ તો પોતાના કપડાં જોઈને ઉછળી પડ્યો. વાહ નાની, મારા માટે કપડાં તો તમે ખૂબ જ સારા ખરીદીને લઈ આવ્યા છો. હું તો આને રાત્રે જ પહેરીશ. શાંતાબા પોતાના દોહિત્રાઓની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગયા. પરંતુ જેવી જ તેમણે ચારુને ગિફ્ટ આપી તો પોતાના દ્વારા લાવેલ ગિફ્ટની પ્રશંસા સાંભળવા માટે શાંતાબા અધીરા થઈ ગયા. પરંતુ દીકરીએ તો ઔપચારિકતા વર્ષને ખોલ્યા પછી ઉટલ પટલ કરીને જોયું અને પછી એક બાજુ રાખી દીધી. તેના ચહેરા પર કોઈ ઉત્સાહ હતો નહીં. બા, હવે તમે બધા લોકો આરામ કરો અને સંગીતનું ફંક્શન છે એટલે હું નીચે જઈને બધી તૈયારીઓ જોઉં છું. ત્યાર પછી ત્યાંથી ઊભા થયા. ચારુ બોલી. સંગીતનું નામ સંભળાવતા જ શાંતાબેનના ચહેરા પર સ્માઇલ આવી ગઈ. ત્યારબાદ આડા પડ્યા. શાંતાબા વિચારવા લાગ્યા કે રાત્રે સંગીતમાં તો મને ખૂબ જ લગ્ન ગીતો ગાવાની તક મળશે. આમ વિચારીને શાંતાબા ઉત્સાહિત થઈ ગયા હતા. સાંજના સમયે બધા લોકો તૈયાર થઈ ગયા. સંગીતનું આયોજન ઘરના મોટા એવા આંગણામાં કરવામાં આવ્યું હતું, જેથી ખૂબ જ સુંદર સજાવટ કરવામાં આવી હતી. ચારુની કીટી પાર્ટીની બહેનપણીઓ અને આસપાસની હાઈ સ્ટેટસની મહિલાઓ ફિલ્મી ગીતો ગાતા ગાતા નાચી રહી હતી. ત્યાં બેઠેલા શાંતાબા વિચારવા લાગ્યા કે આ પણ કોઈ ગીતો છે. લગ્ન પ્રસંગમાં તો શ્રગોનના ગીતો ગાવા જોઈએ. તો તેઓ બેસીને રાહ જોવા લાગ્યા કે ક્યારે તેમની દીકરી તેમને શગુનના ગીત ગાવા માટે કહેશે. પરંતુ તે તો પોતાની હાઈ સોસાયટીની બહેનપણીઓને સાથે નાચવા અને ગાવામાં મશગુલ હતી. તેને એટલી ફુરસત ક્યાં હતી કે શાંતાબાને પણ એક બે લગ્ન ગીતો ગાવા માટે કહે. જોકે એ જાણતી હતી કે તેની માને લગ્ન પ્રસંગમાં લગ્ન ગીતો ગાવાનો કેટલો શોખ છે. થોડીક વારમાં ડીજે પણ ઊંચા અવાજમાં ફિલ્મી ગીતો વગાડવા લાગ્યો અને શાંતાબાનો લગ્ન ગીતો ગાવાનો શોખ મનમાં ને મનમાં રહી ગયો. દીકરીઓ કોઈની સાથે તેમનો પરિચય પણ કરાવ્યો નહીં. આવા અપરિચિત વાતાવરણમાં તેઓ ફક્ત એક મુખદર્શન બનીને રહી ગયા હતા. થોડી જ વારમાં જમણવાર શરૂ થઈ ગયો એટલે શાંતાબાને એક ખુરશી પર બેસાડીને તેમની વહુ તેમના માટે જમવાની થાળી તૈયાર કરીને લઈ આવી. આનંદ પણ ત્યાં જ બેસીને બાળકો સાથે જમી રહ્યો હતો. આજે તે પણ પોતાની જાતને ખૂબ જ એકલો અને ઉપેક્ષિત મહેસૂસ કરી રહ્યો હતો. જમણવાર પત્યા પછી બધા લોકો રૂમમાં આવી ગયા અને બધા મહેમાનોના ગયા પછી ચારુ પોતાના હાથમાં થોડો સામાન લઈને તેમના રૂમમાં આવી અને પોતાની ભાભી મીરાને કહેવા લાગી, અરે હું તો મહેમાનોમાં એટલી વ્યસ્ત થઈ ગઈ કે તમારા બધા પાસે આવી જ ન શકી. અને તમે બધા સરખી રીતે જમ્યા તો ખરા ને? અરે ચારુબેન, તમે બિલકુલ ચિંતા ન કરો, અમે બધાએ બરાબર જમી લીધું છે. અમે કંઈ પારકા થોડા છીએ કે વારંવાર તમારે કહેવું પડે. પોતાની વહુનો આ જવાબ સાંભળીને શાંતાબા ખૂબ જ પ્રભાવિત થયા. અચ્છા બા, અને શુભમના લગ્નની ખુશીમાં હું તમારા બધા લોકો માટે કંઈક ગિફ્ટ લઈ આવી છું. એવું કહેતા ચારુએ બધાના હાથમાં એક એક થેલો પકડાવી દીધો. આ જોઈને શાંતાબા હેરાન રહી ગયા. એટલે ચારુ બોલી, અરે બા, શગુનની રીતે મારે પણ તમને કંઈક દેવાનું બને ને? આ તમારા બધા લોકો માટે કપડાં છે અને મારી ઈચ્છા છે કે કાલે તમે બધા આ જ કપડાં પહેરજો. એટલે શાંતાબા હસીને બોલ્યા, ઠીક છે, જો તારી ઈચ્છા છે તો અમે એમ જ કરીશું. અમે બધા કાલે આ જ કપડાં પહેરીશું. થોડી વારમાં બધા લોકો સૂઈ ગયા, પરંતુ શાંતાબાની આંખોમાં નીંદર નહોતી. કદાચ નવી જગ્યા હોવાને કારણે ત્યાં તેમને નીંદર નહોતી આવી રહી. થોડી વાર બાદ તાજી હવા ખાવા માટે તેઓ બહાર નીકળ્યા અને અગાશી પર આંટા મારવા લાગ્યા. ફરતા ફરતા શાંતાબાના કાનોમાં કંઈક અવાજ સંભળાયો. તો તે અવાજ તેમના રૂમની બાજુમાં રહેલા બીજા રૂમમાંથી આવી રહ્યો હતો. તેઓ રૂમની પાસે ગયા તો ચારુના દીકરા શુભમનો અવાજ આવ્યો, મમ્મી, તમે સાંજે ક્યાં ગાયબ થઈ ગયા હતા?
મારે તમારું કંઈ કામ હતું. અરે કંઈ નહીં, થોડી વાર માટે બજાર ગઈ હતી. તારા નાની માં, મામા, મામી અને તેમના બંને છોકરાઓ માટે મારા બાયડ્રેડ કપડા, બ્રાન્ડેડ કપડા ખરીદવા હતા. નહીતર તે લોકો કાલે લગ્નના સમયે પણ તે જ જૂની ફેશનના સસ્તા કપડા પહેરીને આવી જાત. તારા લગ્નમાં કેટલા હાઈફાઈ સોસાયટીના લોકો આવવાના છે. જો તે બધાને ખબર પડી જાત કે ગામડિયા જેવા દેખાવા વાળા લોકો મારા પિયર વાળા છે તો મારી આબરૂના તો કાકરા થઈ જાત. હવે આ બધા લોકો તો સસ્તા અને ભંગાર કપડાં પહેરીને મોં ઉપાડીને આવી ગયા છે, પરંતુ મારે તો મારી આબરૂનું ધ્યાન રાખવું જ પડશે ને. લોકોના પિયરેથી લગ્ન પ્રસંગ પણ ખબર નહીં કે કેટલા બધા મોંઘા ઉપહાર આવે છે. અને એક મારા પિયર વાળા છે કે જે સસ્તા કપડા ઉપાડીને લઈ આવ્યા આપણા માટે. આપણા સ્ટેટસનું જેમણે જરાય પણ ધ્યાન ન રાખ્યું. અરે જેટલો સામાન તેઓ લઈને નથી આવ્યા તેનાથી ક્યાંય વધારે ખર્ચો તો મેં તેમના ઉપર કરી નાખ્યો છે. ગુસ્સા ભરેલા સ્વરમાં ચારું બોલતી હતી ત્યારે શુભમ બોલ્યો, બસ કરો મમ્મી, આ તમે કેવી વાતો કરી રહ્યા છો? મામા, મામી અને નાની આ બધા આપણા પોતાના છે અને જે ઉપહારોને તમે ખરાબ કહી રહ્યા છો તે ઉપહાર તે લોકો કેટલી મુશ્કેલીથી ખરીદીને લઈ આવ્યા હશે તેનો કોઈ અંદાજ પણ છે તમને? આ ઉપહારમાં તેમનો પ્રેમ અને આશીર્વાદ છુપાયેલા છે, પરંતુ આ બધી વાતો તમે નહીં સમજી શકો. આ બધી વાતો સાંભળતા શારદાબેનના કાનનો જાણે શૂન્ય થઈ ગયા. તેમને એવો અનુભવ થઈ રહ્યો હતો કે જાણે અચાનકથી કોઈ તીર આવીને તેમના કાળજાને ચીરી લીધું હોય. કોઈ અસહ્ય પીડાથી તેઓ તડપાઈ ઉઠ્યા અને દીકરી પ્રત્યે આંધળી મમતા અને પ્રેમમાં તેઓ તો ભૂલી જ ગયા હતા કે હવે દીકરીનું સ્ટાન્ડર્ડ તેમના કરતા વધારે ઊંચું થઈ ગયું હતું. એટલું ઊંચું કે હવે લોહીના સંબંધો પણ તેમની આગળ નાના થઈ ગયા હતા. જે મમતાના છાંયડામાં તે મોટી થઈ હતી, જેની આંગળીઓ પકડીને ચાલવાનું શીખી હતી, આજે ઊંચાઈ ઉપર પહોંચતા જ તેને એક માં અભણ અને કંગાળ દેખાવા લાગી. આજે એક માનું સ્થાન તેમને નાનું થઈ ગયું હતું કે તેનો પરિચય કરાવવાથી પણ તેની આબરૂમાં દાગ લાગી જતા. અને દીકરીને પહેલા જે સંસ્કારો પણ આજ સુધી હું અપમાન કરતી હતી તે જ સંસ્કારોનો પાયો એટલો નબળો થઈ ગયો છે કે તે પાયા પર ઊભી સંબંધોની ઇમારત તૂટીને ધરાશાયી થઈ ગઈ. અને આખરે રાત પોતાના પલંગ પર બેઠા બેઠા શાંતાબા પોતાની જાતને જ કોસતા રહ્યા કે આખરે શું કામે પોતાના આખા પરિવારને લઈને તેઓ પોતાની દીકરીના ઘરે આવી ગયા. લગ્નના દિવસે પણ જ્યારે બધા લોકો પીઠીના સમારોહમાં બેઠા હતા તો શાંતાબા પોતાની દીકરીના આધુનિક પહેરવેશને જોઈને બબડવા લાગ્યા. વિવાહની પવિત્ર વિધિઓમાં આવા અયોગ્ય, બેઢંગા, ફેશનેબલ કપડાની જગ્યાએ જો એક સુંદર એવી સાડી પહેરી હોત તો ક્યાંય વધારે સારી લાગત. આવી રીતે અંગ પ્રદર્શન કરવું તો આપણી સભ્યતા નથી. શાંતાબાની મનોદશાને મીરા ખૂબ જ સારી રીતે સમજી ગઈ હતી. એના પહેલા કે તેઓ પોતાની દીકરીને આ બધી વાતો કહે, તેમની વહુ મીરા તેમને સમજાવતા બોલી, બા તમે એમને કંઈ ન કહેતા, ક્યાંય કોઈ એવી વાત ન થઈ જાય કે જેને કારણે સંબંધ વધારે ખરાબ થઈ જાય. અને જો ચારુબેને તમને કંઈ પણ કહી દીધું તો મારાથી નહીં સાંભળી શકાય. વહુની કહેલી વાત શાંતાબાને ઉચિત લાગી અને તેઓ ચૂપચાપ રૂમમાં જઈને બેસી ગયા. મનમાં વિચાર આવ્યો કે માથા પર પાલવ ન રાખવાના કારણે હું મારી વહુને કેટલું બધું ખરું ખોટું સંભળાવવાની હતી. જો કે તે હંમેશા વ્યવસ્થિત કપડાં પહેરે છે. મારા બિચારી આખો દિવસ કામમાં લાગેલી રહેતી હોવા છતાં પણ હું હંમેશા મારી વહુથી અસંતુષ્ટ રહી અને દીકરીના વખાણના પલ્લુ બાંધતી રહી. નણંદના પરિવારની સામે પોતાના પરિવારની આબરૂ બચાવવા માટે તેણે બિચારીએ પોતાની માની છેલ્લી નિશાની એવી પોતાની સોનાની ચેન પણ વેચી નાખી. અહીં દીકરીના ઘરે આવ્યા પછી પણ મારી વહુ જ મારી સુવિધા અને અસુવિધાનું રહી ગઈ છે. જ્યારે
દીકરી તો કંઈ પૂછતી જ નથી. આજે પહેલી વખત એવું થયું હતું કે તેમને પોતાની વહુમાં માત્ર સારી વાતો જ નજર આવી રહી હતી. પછી વિચારવા લાગ્યા કે હું કેટલી ખુશ કિસ્મત છું કે મને આવી વહુ મળી છે. નહીતર આજકાલ વહુઓ તો બીજા જ દિવસે રસોડું અલગ કરી લે છે. જ્યારે મારી વહુ આજ સુધી મારી તીખી તેજ વાતો સાંભળ્યા છતાં પણ મારી સેવા કરતી રહી. હંમેશા મારી વહુએ મને પ્રેમ અને સન્માન આપ્યું. છતાં પણ ખબર નહીં કેમ હું દીકરી ઉપર જ બધો પ્રેમ લૂંટાવી રહી હતી. આજે પોતાની જ વિચારસરણી પર શાંતાબા શરમ અનુભવી રહ્યા હતા. થોડા સમય પછી તેમની વહુ મીરા રૂમમાં આવી અને બોલી, "હલો બા, કપડાં બદલીએ, તૈયાર થઈ જઈએ. લગ્ન માટે કોઈ મોટી હોટલમાં છે." એવું કહેતા મીરાએ પોતાના સાસુમા માટે સાડી નીકાળીને રાખી દીધી. આ એ જ સાડી હતી જે ચારુ તેમના માટે લઈને આવી હતી. એક એક કરીને બધા લોકો તૈયાર થઈ ગયા એટલે શાંતાબાઈએ પણ ચૂપ રહીને પોતાની દીકરીની લાવેલી સાડી પહેરી લીધી. જોકે એ સાડીમાં તેમને જરાય ફાવતું ન હતું. તે એવી બોર્ડ સાડી હતી કે તેમને ખૂબ જ વજનવાળી લાગી રહી હતી અને હવે તેઓ પાછા પોતાની એ જ દુનિયામાં જતા રહેવા માંગતા હતા જ્યાં તેઓ પૂર્ણ રૂપે સ્વતંત્ર હતા. છતાં પણ પોતાનો સંયમિત રાખવા તેમણે લગ્ન પ્રસંગમાં ભાગ લીધો અને બીજા દિવસે નવી વહુના આવવાની સાથે જ તેમણે પાછા જવાની તૈયારી કરી લીધી. નવી વહુને આશીર્વાદ સ્વરૂપ પોતાની લાવેલી વીંટી ઉપહાર સ્વરૂપે આપી. નવા વરઘોડિયાએ પગમાં પડીને પોતાના નાનીમાના આશીર્વાદ લીધા. પોતાનો સામાન બાંધતા તેમણે દીકરી દ્વારા લાવવામાં આવેલી સાડી ત્યાં જ મૂકી દીધી અને પાછા પોતાના ઘરે જવા માટે તૈયાર થઈ ગયા. ચારુએ પોતાની ભાભીના હાથમાંથી થોડા મીઠાઈના ડબ્બા આપ્યા અને પિયરવાળાઓને સ્ટેશન પર મૂકવા માટે ડ્રાઈવરને હાકલ પાડી. એટલે શાંતાબા બોલ્યા, "ના બેટા, આનંદ રિક્ષા લેવા ગયો છે અને આમ પણ અમારા જેવા ગામડિયાઓને રિક્ષામાં મુસાફરી કરવાની આદત છે. તમારી મોંઘી ગાડીઓને તમે મુબારક અને અમે જોઈએ છીએ કે રિક્ષામાં બેસતા જ સ્વાભિમાનની શાંતિબાની આંખોમાં આંસુ આવી ગયા. આનંદ પણ પોતાની માના દુઃખને સમજી રહ્યો હતો. તો ત્યાં તેમની વહુએ તેમના આંસુ લૂછીને તેમને પોતાના ગળે લગાડી લીધા. તે પોતાના સાસુમાના આત્મસન્માન પર લાગેલા ઘાને સારી રીતે સમજી રહી હતી. બપોરના સમયે જ્યારે ઘરે પાછા પહોંચ્યા તો શાંતાબાને પરમ સુખની અનુભૂતિ થઈ. થોડીવાર બાદ પોતાનો થાકોડો દૂર કરીને શાંતાબા આડોશ પાડોશના ઘરોમાં વહેંચવા માટે મીઠાઈ કાઢી રહ્યા હતા કે ત્યારે જ તેમના કાનમાં આનંદનો અવાજ પડ્યો. મીરા, આખરે રસોઈ બનાવતી વખતે તારું ધ્યાન ક્યાં હતું? શાકમાં બિલકુલ મીઠું છે જ નહીં, સાવ મોળું શાક છે. એના પહેલા કે મીરા કંઈ કહે શાંતાબા ગુસ્સામાં બોલ્યા, "અરે આ કઈ રીત છે પોતાની પત્ની સાથે વાત કરવાની?" મુસાફરીમાંથી પાછા ફર્યા પછી તરત જ બિચારી કામમાં લાગી ગઈ. આખરે તે પણ માણસ છે કે જો શાકમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ તો તું ઊભો થઈને રસોડામાંથી મીઠું લઈને નાખી લે અને હા, હવે પછીથી મારી વહુ સાથે ઊંચા અવાજમાં વાત કરી તો મારાથી વધારે ખરાબ કોઈ નહીં થાય. શાંતાબા આ બદલાયેલા સ્વરૂપને જોઈને આનંદનું મોઢું ખુલ્લું જ રહી ગયું અને મીરા હેરાનીથી પોતાના સાસુમા તરફ જોતી રહી ગઈ. મિત્રો, આ વાર્તા પરથી આપણને શીખવા મળે છે કે તમે દીકરીને ગમે તેટલું માન સન્માન અને પ્રેમ આપશો છતાં પણ ગડપણમાં જ્યારે હાથ પગ નહીં ચાલે ત્યારે દીકરી કંઈ કામ નહીં આવે. ગમે એવી હશે તો પણ સેવા તો વહુ જ કરશે. એટલે હંમેશા વહુ કરતા વધારે દીકરીને પ્રેમ અને માન સન્માન આપતા કરતા ગડપણમાં જે તમને સાચવવાની છે તે વહુને વધારે પ્રેમ અને માન સન્માન આપજો તો તે પણ મનથી તમારી સેવા કરશે. આ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો
તથા વિડીયોને લાઈક કરી બની શકે તો તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે અને એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.